कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्तिः पार्श्वनाथ श्रियेस्तु। प्रगट प्रभावी श्री पार्श्वनाथ परमात्मानी आराधना करवा माटे અને એ આરાધના થકી કશુંક આત્મહિત સાધી લેવા માટે આપણે અહીંયા ભેગા થયા. આલંબન પરમાત્મા છે, સાધન આપણી તપશ્ચર્યા છે, આપણી આરાધના છે. અને લક્ષ્ય એ આપણા આત્માનું હિત છે. પરમાત્માનું આલંબન મળે અને આત્માનું હિત ન સૂઝે તો એને દુર્ભાગ્ય જ ગણવું જોઈએ. બધું જ કરીએ, સમય ખર્ચીએ, શક્તિ ખર્ચીએ, પુણ્ય ખર્ચીએ, પૈસા ખર્ચીએ, બધું જ ખર્ચીએ, અને છતાંય જો આત્મકલ્યાણની ભાવનામાં, આત્મકલ્યાણના લક્ષ્યમાં આપણે ચૂકતા હોઈએ તો એ આપણું દુર્ભાગ્ય છે. બધા જ સંયોગો શ્રેષ્ઠતમ મળ્યા છે. શાસન મળ્યું છે, સંયોગો મળ્યા છે, પુણ્ય મળ્યું છે, અવસરો મળે છે, નિમિત્તો મળે છે, બધું જ. પણ એ બધું જ મળ્યા પછી શું આત્મકલ્યાણ સૂઝે છે ખરું? આત્મકલ્યાણ સૂઝવું જોઈએ, તપાસવું જોઈએ. મેં કાલે પણ કહ્યું, બધું જ કરીએ જ. વારંવાર શંખેશ્વર આવવાનું મન થાય છે, વારંવાર તીર્થોમાં જવાનું મન થાય છે, અવસર મળે તો જઈએ પણ છે, બધું જ કરીએ છીએ. પણ અંદર શું ચાલે છે એની તપાસ કરવી બહુ જરૂરી છે. કયું લક્ષ્ય લઈને આપણે અહીંયા આવ્યા છે, કયા ઉદ્દેશ્યથી અહીંયા આવ્યા છે? અષાઢી શ્રાવકને પણ ભગવાન મળ્યા. કયા ભગવાન? દામોદરજીને મળ્યા ગઈ 24મીમાં. પરમાત્મા મળ્યા પછી કલ્યાણ ન સૂઝે એ પરમાત્માની પ્રાપ્તિને હારી જાય છે. પરમાત્મા મળ્યા પછી પણ જો સંસાર અને સંસારના સુખો, સંસાર અને સંસારની અનુકૂળતાઓ, એમાં જ જો આપણું મન અટવાયેલું હોય તો સમજવાનું કે ભગવાન સમજાયા જ નથી. ઉપલબ્ધિ થઈ છે એ પુણ્યથી, દરેક ઉપલબ્ધિ એ પુણ્યથી થાય છે, પણ એનો લાભ તો જ મળે જો આપણી સમજણનો વિકાસ થાય. મળ્યું તો છે અને હજી મળશે. તમે એમ નહીં માનતા કે આ છેલ્લી વાર છે. વળી રખડપટ્ટી કરીને ક્યાંક ને ક્યાંક આપણને આ બધું જ મળવાનું છે, જેમ આજે મળ્યું છે. આ પહેલા પણ આપણે મેળવી ચૂક્યા છે. આ પહેલા પણ આ બધું જ આપણી પાસે હતું. આવા જ અવસરો હતા, આવા જ નિમિત્તો હતા, આવા જ આલંબનો હતા, બધું જ આપણી પાસે હતું. અને છતાંય હજી આપણે અહીંયા છીએ. છતાંય હજી આપણે અટવાયેલા છીએ. કેમ? મળવું એ પુણ્યનું કારણ છે, પણ ફળવું એ પુરુષાર્થ માંગે.
આપણે મેળવીને રાજી થઈ ગયા છે. હું શંખેશ્વર જઈ આવ્યો, હું પાલીતાણા જઈ આવ્યો. જે કોઈ પણ તીર્થોમાં તમે જતા હશો, અમે જઈ આવ્યા, પણ શું પામી આવ્યા? મને એમ કહો, પાલીતાણા તમે જાઓ છો, યાત્રા કરો છો, બધું જ કરો છો, શું લઈને આવો છો? જાઓ ત્યારે મનમાં શું હોય? પીળો પાસ મળી જાય. પેલો પાસ કયો છે? પીળો પીળો કંઈક હોય છે ને, એ મેળવવાની ઉતાવળમાં આપણે જતા હોઈએ અને આવીએ ત્યારે સાચું કહો, ચડતા ને ઉતરતા આપણા મનમાં શેનો અનુભવ હોય? શેનો અનુભવ હોય? એ તીર્થાધિરાજની ભૂમિ, ત્યાં સિદ્ધ થયેલા અનંત આત્માઓ, એનાથી ચાર્જ થયેલી ભૂમિ, એનો કોઈ અનુભવ તમને ક્યારેય થયો ખરો? તમે જ્યાં ચાલી રહ્યા છો, જ્યાં પગલાં માંડી રહ્યા છો, ત્યાંથી અનંત 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 જીવો સિદ્ધશિલાએ પહોંચ્યા છે, મોક્ષે ગયા છે, અનંત કર્મોનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા છે. એવી કોઈ બાબત આપણને સ્પર્શે ખરી? યાત્રા એટલે ચડ ઉતર છે? શું છે યાત્રા? યાત્રા માત્ર શરીર ઉપર જઈને પાછું આવી જાય એને યાત્રા કહેવાય? અનુભવ થવો જોઈએ. તમે શંખેશ્વર આવો, સાચું કહો, મેં કાલે પણ પૂછ્યું હતું, ફરી વાર પૂછ્યું હતું, તમે દાદા કેટલી વાર યાદ હોય? 24 કલાકમાં કેટલી વાર શંખેશ્વર ભગવાન યાદ? કેટલી વાર? પૂજા કરવા જાઓ, બસ પૂજા કરવી છે, પૂજા કરવી છે, પૂજા કરવી છે, બધું કરી લેવું છે તમારે, કશું બાકી ન રહેવું જોઈએ. ધૂપ થઈ જવું જોઈએ, દીપ થવું જોઈએ, ચામર થવા જોઈએ, દર્પણ થવા જોઈએ, બધું જ થવું જોઈએ. પછી શું? આપણે અટવાઈ ગયા છે, બધી જ ક્રિયાઓમાં અટવાઈને ધર્મ ચૂકી ગયા છે. બધી જ ક્રિયાઓમાં અટવાઈને ખરેખર જે મેળવવાનું હતું ને એ ચૂકી ગયા છે. તમે સ્કૂટર ચલાવો છો, એમાં કિક મારવાની આવે, એ કિક મારો તો શું થાય? સ્કૂટર સ્ટાર્ટ થાય. એ કિક શેના માટે છે? સ્કૂટર ચાલુ કરવા માટે કિક મારવાની હોય. હવે એક માણસ એકલું કિક જ માર્યા કરતો હોય તો શું કહેવાય? તમે ધ્યાન જ ના આપો, બસ કિક મારવાની છે. આ ક્રિયાઓ છે ને, આ કિકની જગ્યાએ બધી જ ક્રિયાઓ, તમે અઠ્ઠમ કરતા હો, ઉપવાસ કરતા હો, એમ્બિલ કરતા હો, જાપ કરતા હો, સામયિક કરતા હો, પ્રતિક્રમણ કરતા હો, બધું જ આ બધું આ કિકની જગ્યાએ જ. એનાથી સ્કૂટર સ્ટાર્ટ થાય ને તો જ કિકનું મહત્વ. જો એનાથી સ્કૂટર સ્ટાર્ટ ન થતું હોય તો કેટલી વાર કિક મારો તમે? થવું જ જોઈએ. આપણી ક્રિયા, આપણી આરાધના, આપણા ઉપવાસ, આપણી સાધના એ અંદરની જાગૃતિ માટે છે. અંદરથી ધર્મ જાગવો જોઈએ, અંદરથી આત્મકલ્યાણનો ભાવ પેદા થવો જોઈએ, અંદરથી આત્મહિત સૂઝવું જોઈએ. એના માટે આ બધી ક્રિયાઓ છે. થયું? સવાલ આ છે કે શું અંદર કંઈક હલચલ મચી? હવે સંસાર ખૂબ માણી લીધો, અનંત કાળથી આ માગણીનો છેડો જ નથી આવ્યો. જ્યાં ગયા, જ્યારે ગયા, જે ભાવમાં ગયા, જે મળ્યું, હનુમાન મળ્યા તો એની પાસે, શંકર મળ્યા તો એની પાસે, કોઈ માતાજી મળ્યા તો એની પાસે, ને આજે ભગવાન મળ્યા છે તો એની પાસે. માંગીએ છે શું? કઈ અપેક્ષા? સાચું કે છે, બહુ પ્રામાણિકપણે કે કઈ અપેક્ષા જાઓ? કંઈક તો હોય જ, કંઈક ને કંઈક, કંઈક ને કંઈક. ના માગવાની ના નથી, જરાય ના નથી. તમે ખરેખર તકલીફમાં હો, શ્રાવકને એ તકલીફ લાગે જે ધર્મમાં બાધક બનતી હોય. કઈ તકલીફ લાગે?
મારી ધર્મ આરાધનામાં, મારી સાધનામાં, મારા આત્મકલ્યાણની ના પુરુષાર્થમાં જે બાધક બને ને એ તકલીફને જ શ્રાવક તકલીફ ગણતો. આપણે તો નાની નાની વાતો, જરાક ધંધામાં આગુ પાછું થયું, મંદી ચાલુ થઈ કે સંકેતો આવ્યો, જરાક તબિયત આમ તેમ થઈ તો કે સંકેતો આવ્યું. તમારી તકલીફ, સાચું કહેજો, તમને જે તકલીફ પડતી હશે જ્યાં ક્યાંય પણ, એ તમારા ધર્મમાં બાધક છે? કરતા હો તો ને. પણ માગવાની છૂટ છે. જય વિરાયમાં પાઠ જ મૂક્યો, ઈઠ્ઠ ફલ સિદ્ધિ લખ્યું છે. ખબર જ છે જ્યાં સુધી તમે બે સાંધા ભેગા થઈ નહીં એવી રીતે જીવી ન શકો તો તમે આરાધના નથી જ કરી શકવાના, તમે ધર્મ નથી જ કરી શકવાના. માગવાની છૂટ છે, પણ શાને માટે? ઉદ્દેશ્ય સમજાવવો જોઈએ. મગાય ભગવાન પાસે જ માગવાનું છે, ક્યાંય ભટકવાનું નથી, ક્યાંય જવાનું નથી. એમની આગળ જ આપણું બધું જ રજૂ કરવાનું હોય. પણ એટલા માટે પ્રાર્થના, વિનંતી હોય. આ તકલીફના લીધે, આ બાધાના લીધે, આ અડચણના લીધે મારો ધર્મ સિધાય છે, મારી આરાધના સિધાય છે, મારી ક્રિયાઓ સિધાય છે, માટે હું આ માંગુ છું. એવું નથી, એવું દેખાતું નથી. આપણી બાધાઓ સંસારની જ બાધાઓ છે, બીજી કોઈ બાધા આપણને નથી, કોઈ પીડા આપણને નથી, કશું જ નથી. બસ મારો સંસાર વ્યવસ્થિત ચાલે, મારી તબિયત સારી રહે, મારા સંબંધો બરાબર ચાલે, મારો ધંધો બરાબર ચાલે, હું ઈચ્છું તેટલું મને મળે, હું ઈચ્છું તેવું મને મળે. બસ આ જ આપણા મનમાં હોય છે. પણ શેના માટે? મને બધું જ અનુકૂળ મળે. શેના માટે? ચલો, તમારે બધું જ અનુકૂળ જોઈએ, શા માટે? સંસારમાં લઈને કોઈ હેતુ ખરો, કોઈ ઉદ્દેશ્ય ખરો કે નહીં? બધું જ સરસ થાય. હું તો આજે કહું છું, અહીં જેટલા બેઠા છે, પૂછો પોતાની જાતને, તમે આજે જે ધર્મ કરો છો એના કરતા વધુ કરી શકો એટલું પુણ્ય તમારું ખરું કે નહીં? સાચું પ્રામાણિકપણે કહેજો, કશીએ ચોરી કર્યા વગર. તમે આજે જે ધર્મ કરો છો એના કરતા વધુ, એના કરતા વિશેષ, એના કરતા સારો તમે ધર્મ કરી શકો એટલું પુણ્ય તમને મળ્યું છે કે નહીં? મળ્યું છે? કરો છો? નથી કરતા? કેટલું સરસ પુણ્ય મળ્યું છે, આરોગ્ય મળ્યું છે, પુણ્ય મળ્યું છે, અનુકૂળતા મળી છે. જ્યારે સમય મળે, જે સમય મળે તમે બધું જ કરી શકો એમ છો, અને છતાં નથી સૂઝતું. આપણે વધારવા માંગીએ, વધારવું છે. અને તમે જોજો, તમારું પુણ્ય જ તમારી આરાધનામાં સૌથી મોટું બાધક છે. તમારી અનુકૂળતાઓ, તમારી સગવડ, તમારા સુખો, તમારે મેળવેલા સાધનો, આ બધું જ તમારી આરાધનામાં બાધક બનીને બેઠું છે. શંખેશ્વર આવવું છે, પાલીતાણા જવું છે, કોઈ પણ તીર્થમાં જવું છે, અને તમે ધર્મશાળાનું, તમને ગમતી ધર્મશાળાનું બુકિંગ કરાવો, અને જો તમને જગ્યા ન મળે ને તો તમે યાત્રા કેન્સલ કરી દો. કોણ નડ્યું? તમને એમ કે મોતી સુખિયામાં ખાલી છે, બોલો જવું છે? તલેટી ઉપરની કોઈ ધર્મશાળા જે તમને સગવડ પૂરી પાડે એવી છે, એવી કોઈ પણ ધર્મશાળામાં જગ્યા નથી, પણ મોતી સુખિયામાં ખાલી છે, બોલો યાત્રા કરવા જવું છે? વિચાર કરો તમે, શેના માટે થઈને તમે શું છોડ્યું? શેના માટે થઈને? માત્ર તમારા શરીરની સગવડ સચવાય, માત્ર તમારા મનનું સચવાય, એટલા માટે થઈને તમે દાદાની યાત્રા છોડી દીધી. સગવડ સાચવીને આ યાત્રા કરનારો ધર્મ કર્યા વગર પાછો આવે. અવસર મળ્યો હોય, અરે ગમે ત્યાં ઓટલે પડ્યા રહીશું, દાદા મળવાના છે ને.
યાત્રા મળવાની છે ને, એ ક્ષેત્રનો સ્પર્શ મળવાનો છે ને, આ બધું શું જોવાનું? આ સગવડમાં તો 24 કલાક જીવીએ છીએ. આ સાધનોની લાલસામાં તો આખી જિંદગી પઈ ગઈ છે. ત્યાં પણ આ શોધવાનું, બધે જ સગવડ શોધીને મારું શરીર સચવાય, મારું મન સચવાય, મારી અનુકૂળતાઓ સચવાય, એટલા માટે હું આ બધું કરું. ધર્મ માટે સંસાર આપણે ક્યારેય ગૌણ કર્યો નથી. સંસાર માટે ધર્મ હંમેશા ગૌણ કરતા આવ્યા. કેમ આવું બને? હજી આપણે ધર્મ સમજ્યા જ નથી. ક્રિયા સમજાય છે, ધર્મ સમજાયો નથી. ખબર છે કે આ સ્કૂટરને કિક મરાય, પણ સ્કૂટર શરૂ થવું જોઈએ ખબર જ નહીં. આપણું સ્કૂટર શરૂ જ નથી થતું. આટલા વર્ષોથી બધા ભેગા થઈને કીકો મારે, જોજો બહુ દસમ આવશે. કેટલી દોડાદોડ કરો છો, કશું જ નહીં. બસ તમે અડી દીધું ભગવાનને એટલે થઈ ગયું. સૂઝવું જોઈએ, ભગવાન મળે, પરમાત્માનો સ્પર્શ મળે. અને સંસાર ખરી ન પડે તો તમે પ્રભુને નથી અડ્યા, તમે પથ્થરને અડીને આવ્યા. તમારો આત્મા છૂટો છે, માટે હલચલ નથી મચતી, માટે સંસાર નથી ખરી પડતો. આ તાકાત છે, આનામાં છે જ. હવે કાલે જ સ્તવન બોલતા હતા, અંતરજામી સુણલ વેદ. બોલો છો ને તમે? શું બોલો છો? સાંભળીને આવ્યો હું તીરે. પછી બોલો બોલો. જન્મ મરણ દુઃખ એના માટે આવો છો અહીં? આપો આપો ને મહારાજ, અમને શિવ સુખ આપો, અમને મોક્ષ સુખ આપો. ખરેખર આ માગણી આપણી છે? સંસાર માગવા માટે અસંખ્ય સ્થાનો, પુણ્ય વધારવાના ઢગલા બંધ ઉપાયો જ, પણ ચિત્ત શુદ્ધિ કરવાનો એકમાત્ર ઉપાય આ પરમાત્મા. આત્મકલ્યાણ માગવાનું એકમાત્ર ઠેકાણું આ પરમાત્મા. જો અહીંયા પણ મને સંસાર જ સૂઝતો હોય, અહીંયા પણ મને આત્મા ન જ સૂઝતો હોય, તો સમજવાનું મારામાં અને જેને ભગવાન નથી મળ્યા એનામાં કોઈ તાત્વિક તફાવત નથી, કોઈ જુદાપણું નથી. પેલો શંકરના મંદિરે જઈને આંખ મીચીને ઊભો છે અને તમે પરમાત્માની સામે આંખ મીચીને ઊભા છો. અંદર શું ચાલે? પેલાના મનમાં સંસાર, પેલાના મનમાં એની તકલીફો જ, પેલાના મનમાં બધી બાધાઓ જ. આ થઈ જાય, તે થઈ જાય, ફલાણું થઈ જાય, ઢીકણું થઈ જાય, હું આ ચડાવીશ ને તે ચડાવીશ ને ફલાણું કરીશ ને ઢીકણું કરીશ. આ ક્યાં કરે છે? આ જ કામો આપણે અહીંયા કરીએ છીએ. ફરક શું? શું ફરક? અષાઢી શ્રાવક નહીં ભગવાન મળ્યા. પ્રશ્ન થયો છે. આ એક જ ઠેકાણું છે જ્યાં પ્રશ્નનું સમાધાન થઈ શકે. સાહેબ, મારું કલ્યાણ ક્યારે થશે? કયો સવાલ પૂછ્યો? મારું કલ્યાણ ક્યારે? કલ્યાણની કામના સિવાય ભગવાન પાસે બીજા સંસારના ભાવો લઈને જવું ને એ પણ આશાત ના. જો ધર્મ હૈયે ન હોય અને માત્ર સંસારની કામનાથી પરમાત્મા પાસે જાઓ તો એ આશાત ના જ. અઘરું લાગશે તમને, અઘરું લાગવાનું. ઘણાના તો ગળાના નીચે ઉતરશે પણ નહીં આવે, નહીં ઉતરે. કારણ કે આપણે છે ને બધું સારું સારું સાંભળવા ટેવાયેલા. તમે રોજ પૂનમ કરતા હો, દર મહિને પૂનમ કરતા હો, 15 વર્ષમાં એકે ન પડ્યું હોય ને તો તમને પીઠ થાબડવાની અપેક્ષા હોય.
અને કોઈક અમારા જેવો અળવિત્રો ટોકી દે તમને, એટલે આટલું કરીએ છીએ એનું મૂલ્ય નથી, આટલું કરીએ છીએ એની કિંમત નથી. તમારો દીકરો નાનકડો હોય અને પાટીમાં લીટા કર્યા જ કરતો હોય, તમે એને એકડો શીખવાડવા માટેની મહેનત કરી હોય, પણ એ એકડાની બદલે માત્ર લીટા કરતો હોય તો કેટલો વખત તમે શાબાશી આપો એને? સાચું, કેટલા વખત સુધી તમે આ શાબાશી આપો? કેટલો વખત તમે એની પીઠ થાપડો? કેટલો વખત? પછી શું થાય? પછી ગુસ્સો આવે. તમારે શું કરવાનું? તમારે લીટા જ કરવા જ. એકડો બહુ અઘરો જ, એકડો માંડવો જ અઘરો જ. હું અત્યારે અંદર આવ્યો, હું જોતો બધા ઉભા વાતો કરતા. કેમ? વાર છે, વાંધો નથી, વાર છે તો આપણે બેસીને પરમાત્માનું નામ ન લઈશું? હજી તો કાલે જ કીધું, હજી તો 24 કલાક નથી થયા કીધા. નહીં, આપણે આપણા સ્વભાવને બદલવા તૈયાર નથી, આપણે આપણી ટેવોને બદલવા તૈયાર નથી, આપણે આપણું ધાર્યું કરવા જ ટેવાયેલા. અમે જે કરીએ છીએ એને તમે ધર્મ તરીકે પીઠ થાબડો તો બરાબર, નહીં તરકાય. અમે તો જે કરીએ છીએ એ જ કરવાનું. અંદરથી થવું જોઈએ. મેં કાલે કહ્યું હતું 3 જ દિવસ છે તમારી પાસે, એમાં એક તો ગયો, એક તો પૂરો થઈ ગયો. બસ આ હમણાં અહીંથી ઊભા થશો, સાંજ પડી જ ગઈ, સંધ્યા ભક્તિ થશે, પ્રતિક્રમણ થશે અને સંતારો થઈ જશે, પૂરું. વખત વીતતા વાર નથી લાગતી, વખતને સાધતા જ મહેનત પડે, સાધતા બહુ મહેનત પડે છે. માંડ તમને અવસર મળ્યો છે, શેની વાતો કરવાની હોય, શેની ચર્ચા કરવાની હોય, શા માટે કરવાની હોય. અંદરથી આવશે તો જ બદલાશે, તો જ અટકશે. વ્યાખ્યાનોથી કોઈ ફરક પડતો નથી. જ્યાં સુધી તમને અંદરથી ન જાગે કે મારે કરવું છે, ત્યાં સુધી કોઈ ફાયદો. એમને પ્રશ્ન થયો ભગવંતને, આ એક જ જગ્યા છે, આ એક જ ઠેકાણું છે જ્યાં પૂછી શકાય કે મારું કલ્યાણ ક્યારે? બધાય પ્રશ્નના જવાબ તમારા જ્યોતિષ કદાચ આપી શકે, કોઈ સારામાં સારો હોય તો. મારું ભાગ્ય ક્યારે બદલાશે, મારો ધંધો ક્યારે ચાલશે, કે મારા લગ્ન ક્યારે થશે, મારું નવું ઘર ક્યારે બંધાશે, કે જમીન મને મળશે. તમારા હજારો પ્રશ્નો હોય, એના જવાબ કોઈ સારો જ્યોતિષ હશે તો એ આપી શકશે. પણ તમારું કલ્યાણ ક્યારે થશે એનો જવાબ કોઈ આપી શકે એમ છે? ક્યાંય મળી શકે એમ છે? એક જ ઠેકાણું છે, બીજું છે જ નહીં. અને ત્યાં પણ આપણે કયા પ્રશ્નો લઈને આવીએ? સવાલ, પ્રશ્નો. તમને શું સમસ્યા લાગે છે? તમે અંતરાય કોને કહો? અંતરાય કોને કહો? ધર્મમાં અંતરાય તે અંતરાય, કે સંસારમાં અંતરાય તે અંતરાય? કયા અંતરાય તમને નડે? સાચું કહો. ધર્મમાં આવતા અંતરાયો નડે કે સંસારમાં આવતા અંતરાયો નડે? તમે અંતરાય કર્મ નિવારણ પૂજા ભણાવો ને, શેના માટે ભણાવો? આઠ કર્મમાં કયું કર્મ નડે? 8 કર્મ છે, ખબર છે ને? 8 છે, સાંભળ્યું હશે કદાચ. તમને કયું નડે? તમને કયું નડે થઈ ગયો ને, સાંભળેલું નહીં બતાવો. તમારો જવાબ જોઈએ. તમે ઓની કર્મ નિવારણ પૂજા ભણાવી તો ભાઈ નડે છે એમ કેમ કહો? અંતરાય નડે છે તો અંતરાય કર્મ નિવારણ પૂજા ભણાવાય. મોહ નડે તો મોહની કર્મ નિવારણ પૂજા કેમ નથી ભણાવતા?
ભણાવી જોઈએ ને. નથી નડતું, કશું જ નડતું નથી. મારું કલ્યાણ ક્યારે થશે? સવાલ મૂક્યો છે ભગવાનની પાસે અને ભગવાને એમને જવાબ આપ્યો, આવતી 24 એમાં પાર્શ્વનાથ પરમાત્મા થશે અને એમાં તમે મોક્ષે જશો. પોતાના કલ્યાણનું સાંભળે ને રાજીનો રેડ, રોમાંચ રોમાંચ થઈ ગયું. પરમાત્માના સાનિધ્યમાં મોક્ષે જવાનું છે. આજથી જ શરૂ કરી દો. જોજો, સમજજો, બરાબર સમજજો. પરમાત્મા તો આવતી 24માં થવાના છે અને એ પણ 23માં પરમાત્મા થવાના. અને હું ત્યાં થઈશ, હું જઈશ, ત્યારે મારું કલ્યાણ થવાનું છે. આજે તો કાંઈ નથી એ બાબતનું. અને છતાંય નહીં, જે પરમાત્મા થકી મારું કલ્યાણ થવાનું છે, જે પરમાત્માના સાનિધ્યમાં મારું કલ્યાણ થવાનું છે, એની ભક્તિ હું આજથી જ કરું. હું રાહ ન જોઉં. હું શંખેશ્વર જઈશ ને પછી ત્યાં માળા ગણીશ. બસમાં તો વાતો જ કરવાની હોય ને, બસમાં તો રમત જ કરવાની હોય ને. અને અઠ્ઠમ પતી જાય પછી નામ લેવાનું હોય ખરું? સાચું કે હજી ભક્તિ હૈયે વસી નથી. જ્યાં સુધી બુદ્ધિમાં વસેલી છે ને ત્યાં સુધી સમય જોઈને બધું કામ થાય. જે દિવસે હૈયે વસી જશે ને ભક્તિ, એ દિવસે સમય નથી જોવાતો. 24 કલાક એનું સ્મરણ થઈ જાય. સાચી ભક્તિ તે જ જે 24 કલાક માટે તમારા હૈયામાં પ્રસ્થાપિત થઈ જાય. જ્યારે હો શું વિચારો છો? ભગવાનનું નામ લો છો. નવરા બેઠા હો, આંખ બંધ કરીને બેઠા હો, કંઈ પણ હોય, ક્યાંય પણ હો, તમારી આંગળીઓ ઉપર, તમારા અંતરમાં પરમાત્માનું નામ સ્મરણ ચાલતું હોય એવી કોઈ પ્રેક્ટિસ આપણે કરી છે ખરી? કરીશ? આમાં પણ જરૂર પૂરતું જ લેવાય ને, વધારે તો લેવાય ને. જરૂરતથી વધારે લઈએ તો પછી જ્યાં સુધી સંસારની તકલીફ લાગે છે ને ત્યાં સુધી જ સમયે નામ લેવાય છે. જે દિવસે તમને સંસાર સ્વયં તકલીફ લાગશે ને એ દિવસે 24 કલાકનું સ્મરણ થઈ જશે. સંસાર સ્વયં તકલીફ છે એવું અનુભવાશે ત્યારે. બ્લડ પ્રેશરની ગોળી, ડાયાબિટીસની ગોળી ક્યારે ક્યારે લેવાની હોય? વર્ષમાં? હે? કાયમ એકે દિવસ પૂછવા આવે, સાહેબ અઠ્ઠમ કેવી રીતે કરવો? અમે ત્યાં અમદાવાદ ચોમાસું હતા ત્યારે ભાઈ પૂછવા આવે, પોતે ડોક્ટર, 11 ઉપવાસ કરવા જ. અને કે સાહેબ બીપીની ગોળી ચાલે છે, શું કરવું? મેં ગોળી નહીં લેવાની. પણ સાહેબ કરતો ખરો ભલા માણસ, તું પોતે ડોક્ટર છે, દવા છે નહીં લેવી પડે. કર્યા, દવા લીધા વગર કર્યા, કાંઈ હોતું નથી. તમારા વેમ એનો ફાયદો ઉઠાવે. પણ અમુક રોગો એવા હોય કે દવા લેવી જ પડે કાયમ, એકે દિવસ પાડ્યા વગર, તો જ તમે સ્વસ્થ રહી શકો. આ એ ઔષધિ જ. પણ સંસાર જેને રોગ લાગે ને એના માટે આ નામ એ ઔષધ છે. આજથી જ જે ભગવાનની નિશ્રામાં, જે ભગવાનના સાનિધ્યમાં, જેમના પ્રભાવે હું મારું કલ્યાણ સાધીશ, એ ભગવાનની પૂજા આજથી જ મારે કરવાની છે.
હવે રાહ નથી જોવાની. હવે આવતી 24 છે, 23 તીર્થંકર થશે. હું ભગવાનની પાસે જ્યારે જન્મ લઈશ ને, એક શાસનમાં જન્મ લઈશ, ત્યારે એમની ખૂબ ભક્તિ કરીશ નહીં. આજથી આરાધક તેનું નામ, જે એક ક્ષણનો વિલંબ કર્યા વગર આરાધના શરૂ કરી. અઠમ ગમે ત્યારે કરવાનો હોય, તપશ્ચર્યાઓ ગમે ત્યારે કરવાની છે, કરવાની હોય. એ નિમિત્તો હોય, એ દિવસો હોય, રોજ ન હોય. 12 મહિના ઉપવાસ ન થાય, 12 મહિના આપણે આંબિલ ન કરી શકીએ, 12 મહિના તપશ્ચર્યા કે અનુષ્ઠાન ન કરી શકીએ, પણ કોઈ પણ અનુષ્ઠાન કરીએ એના પહેલા આપણી ભૂમિકા તૈયાર હોય, એટલા માટે આપણું મન તૈયાર હોય, એના માટેની મહેનત આપણે ક્યાં કરીએ? કોઈ પણ આરાધના માટે આપણે તૈયાર હોય. આ તૈયારી 24 કલાક એ પરમાત્માનું સ્મરણ, એ તૈયારી છે. અચિંત્ય પ્રભાવ છે પરમાત્મા. આપણી કલ્પના બહારનો પ્રભાવ છે. આપણે તો માત્ર ચમત્કારોથી આકર્ષાઈને આવ્યા છે. આજે જ થતું હતું, દેરાસરમાં ગયો ત્યાં, એટલી બધી ગર્દી હોય છે. મને એમ થાય કે આપણા ગામમાં શંખેશ્વર ભગવાન બેઠા હોય, આપણા જિનાલયમાં બેઠા હોય, ત્યાં કોઈ દિવસ તમે 2 કલાક બેઠા છો? નહીં? કેમ? નહીં 4 કલાક લાઈનમાં બેસી શકો, ત્યાં અડધો કલાક એ પરમાત્માની સામે ન બેસી શકો? હજી આપણને ભેદ લાગે છે. શંખેશ્વરમાં જે મૂર્તિ છે, અહીંયા જ આવવું પડે. ખરેખર અહીંયા આવવું પડે. એ ભગવાન જુદા છે, આ જુદા છે. તમારું હૈયું જ્યાં જોડાય ને, ત્યાં તમને ચમત્કારનો અનુભવ થાય. જ્યાં હૈયું જોડાય ત્યાં તમે જે ચમત્કાર અહીંયા અનુભવો છો, એ જ એક ફોટા સામે પણ અનુભવી શકો. જે પ્રભાવ તમે અહીંયા અનુભવો છો, એ પ્રભાવ ક્યાંય પણ અવળી નાનકડી મૂર્તિ હોય ને તો પણ અનુભવી શકો છો. અનુસંધાન પરમાત્મા સાથે થવું જોઈએ. આપણું અનુસંધાન પ્રતિમા સાથે છે, માટે તમારે શંખેશ્વર સુધી દોડવું પડે. જે દિવસે તમારું અનુસંધાન પરમાત્મા સાથે થઈ ગયું ને, એ દિવસે તમને એનું પરિણામ ઘર બેઠા પણ મળશે. પછી પૂનમ કરવા નહીં આવવું પડે, પછી દશમ કરવા નહીં આવવું પડે, કશું જ કરવા નહીં આવવું પડે, ક્યાંય જવું નહીં પડે. શ્રેણી કે ભગવાનને હૈયે વસાવ્યા, પરમાત્મા સાથે અનુસંધાન સાધ્યું. બાકર રાજા હતો, ધારે તો રોજ પરમાત્મા પાસે જઈ શકે એમ હતું. જઈ શકે કે? અને પરમાત્મા અમારી જેમ નહોતા, ગમે ત્યાં વિચરતા વાળા ભાગતા જ હોય, એવું ના હોય. પણ હૈયે વસાવ્યા. રોજ સવારે ઉઠે, એક આદેશ, હું જાગું એટલે પહેલા સમાચાર મારા ભગવાન ક્યાં છે એટલા આપજો. બીજી કોઈ વાત નહીં કરવાની, બીજા કોઈ સમાચાર નહીં આપવાના, બીજો કોઈ શબ્દ જ નહીં બોલવાનો. પરમાત્મા મહાવીર આજે ક્યાં છે એટલા સમાચાર મને મળવા જોઈએ. સૌથી પહેલા સમાચાર આ. સામે નથી. આપણે તો સાક્ષાત પરમાત્માની સામે બેઠા હોઈએ ને તો પણ આપણે ભટકતા હોઈએ, તો પણ આપણું મન સ્થિર નથી હોતું. મારા પાટલા ઉપર હું સાથીઓ કરતો હોઉં ત્યારે મારી નજર બાજુવાળો શું મૂકે છે એના ઉપર. એ શું મૂકે છે, એ કેટલું મૂકે છે, એ કેવું મૂકે છે, એ ક્યાં મૂકે છે. આપણી ચિંતા એની સાથે જોડાય. અહીંયા તો ભગવાન નથી, પરમાત્મા છે જ નહીં, માત્ર દિશા.
પૂર્વમાં છે, પશ્ચિમમાં છે, ઉત્તરમાં છે, ક્યાંય પણ હોય ભગવાન, બસ એ દિશામાં 7-8 ડગલા જવાનું. પરમાત્મા હૈયે હોય ને ત્યારે દરેક ડગલું યાત્રા બની જાય છે. પરમાત્મા સાથે અનુસંધાન સધાઈ જાય ને તો એનું નામ લઈને એક પગલું ચાલો તો પણ એ યાત્રા જ. અને એની સાથેનું અનુસંધાન ન રચાય ત્યાં સુધી 1000 પૂનમ કરો ને તો યાત્રા નથી, એ પ્રવાસ જ છે. જે તમને બદલી આપે એ યાત્રા છે, જે તમારો સંસાર સુધારી આપે તો પ્રવાસ જ. શ્રેણિક પાસે બીજું કાંઈ જ નથી. શાસ્ત્ર તો લખે છે નૌકારસી જેટલું તપ નથી, એની પાસે એક જ તત્વ છે, પરમાત્માની ભક્તિ. 24 કલાકનું એનું રટન, નિરંતર એના શ્વાસોમાં ભગવાન વણાઈ ગયા. તમે ગાણા ગાઓ છો ને પેલા સાસોની માલા, બોલો છો ને તમે, સાસો કી માલા, શું બોલો છો? ગાવા માટે કેટલું બધું આપણી પાસે છે. ત્યાં હૈયે બસ ત્યાં છે ભગવાન. એ 7-8 ડગલા જ ચાલે, એ પાટલો માંડે, સોનાના જવલાનો સાથીઓ કરે અને ડૂબી જાય પરમાત્માની સ્તુતિ. આ દિવસનો પહેલો કાર્યક્રમ આ. આખો દિવસ એના સ્મરણથી ભીનો, પ્રભુનું નામ લઈને પરમાત્માની ભક્તિ કરીને મારો દિવસ શરૂ થાય. એ આખા દિવસમાં પાપ ન સૂજે, દોષ ન સૂજે, દ્વેષ ન સૂજે, કંઈ જ ન સૂજે. આપણો દિવસ ભગવાનથી શરૂ થાય છે. ઘણા બધાનો થતો હશે. સવારે પહેલી પૂજા કરવાનો નિયમ હશે ઘણાનો, ઉઠીને પૂજા કરવી. કેટલાનો છે? રોજ સવારે ઉઠીને પૂજા કરવી એટલો નિયમ કોનો છે? બહુ આમ રેર દેખાય છે કે ખરેખર છે કે નથી? ટાઈમ જ નથી. કેમ ચાલે? અહીં સુધી જેના માટે દોડો છો એ બાજુમાં છે ને તમને પૂજા નથી સૂઝતી, તો એનો અર્થ જ એટલો છે તમે માત્ર તમે ભક્તિથી નથી આવતા, તમારા સ્વાર્થથી આવો. સ્વાર્થ હશે ને, સ્વાર્થ જ તમને તીર્થયાત્રા કરાવે છે. ભક્તિ તો તમારા આંગણાને તીર્થ બનાવે છે. સ્વાર્થ હોય ને એને એમ લાગે કે અહીંયા નહીં, મારે તો ત્યાં જવું. અને ભક્તિ હોય એના માટે તો અરે પેલા એકલવ્ય દ્રોણાચાર્ય કાઢી મૂક્યો, હું શૂદ્રોને ભણાવતો નથી, હું શૂદ્રોને ભણાવતો નથી, નીકળી ગયો. શું કરે? ગયો જંગલમાં. શું કર્યું એને? દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી. દ્વેષ ન કર્યો, એના પ્રત્યે દુર્ભાવ ન કર્યો, પણ નહીં, ગુરુ છે ને એની મૂર્તિ બનાવી દીધી. એને સાક્ષી રાખીને મારે શીખવું છે. હવે કોઈ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી થયેલું હશે? કાંઈ શેની બનાવી હશે? માટીની. માટીની મૂર્તિ છે, કશું જ નથી. એ બનાવી છે એની સાક્ષીએ એ બાળ વિદ્યા શીખી રહ્યો છે. જોજો તમે, મૂર્તિમાં પ્રાણ એ તમારા ભાવો જ છે. તમે શોધવા નીકળો છો તીર્થોમાં,
જેને બાજુમાં નથી દેખાતા ને એને તીર્થોમાંય નથી મળતા. ભગવાન જેને પોતાની બાજુમાં હોય અને અનુભવાતા ન હોય એ તીર્થોમાં જઈને ભગવાન તો પામતો જ નથી. એની સામે શીખે છે, કોઈ મૂર્તિ બોલતી નથી, પણ હૃદયમાં જે ભાવ છે, જે સમર્પણ છે, એને અંદરથી સુજાડે છે. આમ નહીં આમ, આમ નહીં આમ. અને અર્જુન કરતા પણ વધુ કુશળ ધનુર્ધારી એકલવ્ય હતો. એને તો સાક્ષાત મળ્યા જ નહીં દ્રોણાચાર્ય. એને તો સાક્ષાત કોઈ માર્ગદર્શન મળ્યું જ નથી, અને છતાંય અર્જુન કરતા, જેને સાક્ષાત મળ્યા છે, એના કરતા વધુ પ્રગતિ એ બાળકે સાધી. શું કારણ? અહીં બદલો. દરેક પ્રતિમા તીર્થ બની જશે, દરેક દેરાસર તીર્થ બની જશે, દરેક પ્રતિમામાંથી તમને બધું જ મળશે. પણ અહીં બદલો તો બાળ જીવો માટે છે. બરાબર સમજી રાખજો. આ પૂનમ, આ દસમ ને ફલાણું ને ઢીકણું, આ બધું જ બાળ જીવો માટે છે. એ આલંબન છે કે એ જીવો એ નિમિત્તે અહીં સુધી પહોંચે, પરમાત્મા સુધી પહોંચે, એની ભક્તિ કરે. પણ કરતા 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 આ પરમાત્મા પાસે મેળવવાનું એટલું જ છે કે અહીંયા આવ્યા પછી હું મારા દેરાસરમાં જઉં અને જ્યાં પાર્શ્વનાથ ભગવાન હોય ને ત્યાં મને શંખેશ્વરનો અનુભવ થાય, તો તમારી આ પૂનમ, આ તમારી દસમ, આ બધી લેખે. જો ત્યાં તમને ન અનુભવાતા હોય તો સમજવાનું કે અહીંથી તમે આવીને ગયા તો ભગવાનને ન લઈ ગયા, એકલા મુખવાસ જ લઈ ગયા. મહેનત કરજો. આ 3 દિવસ તમને મળ્યા જ, એમાંથી લગભગ 1 દિવસ પૂરો થયો. હજી છે તમારી પાસે. હજી જો તમે ચિંતન કરો, હજી જો તમે મથામણ કરો, તો એ 2 દિવસમાં પણ તમે ઘણું પામી શકો. આવું લોકોત્તર સાનિધ્ય ક્ષેત્રનો પ્રભાવ છે જ, એનો જરાય ના નથી. આ ક્ષેત્રમાં તમે આવો તો તમને ભાવ થવા જ થાય જ. પાલિતાણા જઈએ એ ભાવ બરાબર છે, એ ક્ષેત્ર છે, ક્ષેત્રનો પ્રભાવ છે. પણ એ ભાવોને સાચવીને આપણા ઘર સુધી પહોંચાડવાના, આપણા જીવનમાં એને પ્રવેશ આપવા. હું શંખેશ્વર આવું અને ત્યાં જ મને ભાવ આવે અને શંખેશ્વરથી ચાલ્યો જાઉં એટલે મારા ભાવ પણ અહીંયા જ રહી જાય, તો એ યાત્રા નથી, તો એ આરાધના નથી, તો એ ભક્તિ નથી. મહેનત કરજો. હજી 2 દિવસ છે આપણી પાસે, સમજવાની કોશિશ કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ 2 દિવસ આજે કર્યું એના કરતાં વિશેષ પરમાત્માનું અનુષ્ઠાન, પરમાત્માની ભક્તિ, પરમાત્માની આરાધના એ આપણે કરીશું.